નમસ્કાર મિત્રો, હવે વિચારો અને શોધો જે પેજ નંબર 69-70નું જે છે આપણે અહીંયા ગણતરી કરીને સમજીશું. તો અહીંયા જે વિચારો અને શોધો જે પેજ નંબર 69-70 જે છે એના જે પ્રશ્નો આપે છે એનું આપણે સોલ્યુશન કરીશું. ખૂબ જ સરળ ભાષામાં સોલ્યુશન કરીશું. તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. અહીંયા સરળ અંદાજ, તો આપણે કેટલાક સરળ અંદાજો લગાવીશું. આ એક મનોરંજન પ્રવૃત્તિ છે અને તમને આપણી આસપાસની વિવિધ સંખ્યાઓ જાણવામાં મજા પડી શકે છે. યાદ રાખો કે નીચેના પ્રશ્નો આપણને ચોક્કસ સંખ્યાઓમાં રસ નથી. વર્ગમાં તમારી અંદાજ પદ્ધતિઓની આપ-લે કરો. અહીંયા જે આપેલું છે જે પ્રશ્નો, એક મનોરંજન પ્રવૃત્તિ છે. તો પહેલો અહીંયા પ્રશ્ન છે કે ચાલવા માટે તમે ભરેલા ડગલા. તો તમે જો બેઠા છો ત્યાંથી વર્ગના દરવાજા સુધી, તો આપણે જે બેઠા છીએ, દાખલા તરીકે આપણે દરવાજા પાસે, એ દરવાજાની સામેની બારી છે ત્યાં બેઠેલા છીએ, તો ત્યાંથી વર્ગના દરવાજા સુધી એટલે કે એની જે ટોટલ લંબાઈ છે દરવાજાની, તો આપણે અહીંયા ડગલાથી માપવાનું છે. તો અહીંયા 15 ડગલા થશે. દરેકના રૂમમાં અલગ અલગ હશે. શાળાના મેદાનમાં શરૂઆતથી અંત સુધી, તો શાળાના મેદાનથી શરૂઆતથી અંત સુધી, દાખલા તરીકે મેદાન મોટું હશે તો અહીંયા કોઈ નક્કી નથી. આ બધા અંદાજ જ છે. અંદાજિત 500 ડગલા હોઈ શકે. તમારા વર્ગખંડના દરવાજાથી શાળાના મુખ્ય દરવાજા સુધી. તો હવે આગળનો પ્રશ્ન છે કે તમારા વર્ગખંડના દરવાજાથી શાળાના મુખ્ય દરવાજા સુધી. તો અહીંયા આપણે માની લો કે આપણો ગેટ થોડો દૂર છે, તો અહીંયા 600 ડગલા. તમારી શાળાથી તમારા ઘર સુધી, તો ઘર તો દૂર હશે, તો અહીંયા 1500 ડગલા. તમે તમારી આંખો કેટલી વાર પટપટાવો છો અથવા તમે કેટલી વખત શ્વાસ લો છો? તો મિત્રો અહીંયા 1 મિનિટની વાત છે. તો 1 મિનિટમાં તમે આંખો કેટલી વખત પટપટાવો છો? દાખલા તરીકે 22 વખત. તો અહીંયા 1 મિનિટમાં આપણે 22 વખત પટપટાવીએ છીએ તો કલાકમાં કેટલી થાય છે? તો 22 ગુણ્યા 60 કરવું પડે છે અહીંયા. તો 0, 6 દુ 12, 12 નો પડે બગડો વધી 1, 6 દુ 12 ને 13 એટલે કે 1320 વખત થશે. અને એક દિવસની વાત કરી છે, તો એક દિવસમાં કેટલા હશે? આવા કલાક 24 કલાક. તો 1320 ગુણ્યા આપણે 24 કરીએ. 0, 0, 2 દુ 4, 2 તરી 6, 2 એકા 2, 0, 4 દુ 8, 4 તરી 12 નો પડે બગડો વધી 1, 4 એકા 4 ને 5, 0, 8, 4 ને 2 6, 6 ને 5 11 નો પડે એકડો વધી 1, 2 ને 1 થાય છે 3. તો અહીંયા 31,680 થશે. તો એક દિવસમાં કેટલું થાય છે? 31,680. તમારી આસપાસ આવેલી વસ્તુઓના ઉદાહરણ આપો જેની સંખ્યા 1000માં હોય. જેની સંખ્યા 1000માં હોય. તો મિત્રો અહીંયા આપણી આજુબાજુ જે સંખ્યા જે 1000માં હોય તો વૃક્ષોના પાંદડા હશે. વૃક્ષોના પાંદડા છે, માથાના વાળ છે, તેની પણ સંખ્યા 1000માં હોઈ શકે. માથાના વાળ. પછી અનાજની વાત કરીએ તો બાજરીના દાણા. આપણા ઘરમાં બાજરી ખાતા હોઈએ તો અહીંયા બાજરીના જે દાણા છે એની સંખ્યા પણ 1000માં હશે. જેની સંખ્યા 10,000થી વધુ હોય, 10,000થી વધુ હોય, તો આપણે જે કાપડ પહેરીએ છીએ, કાપડમાંના દોરા, એ હજારોની સંખ્યામાં છે. એ 10,000થી પણ વધુ હોય છે. પછી જે પુસ્તક છે આપણી પાસે, એ પુસ્તકના શબ્દો જે છે એ પણ 10,000થી વધુ સંખ્યામાં હોઈ શકે. આકાશમાંના તારા. આકાશમાંના જે તારા છે એની સંખ્યા પણ 10,000થી વધુ હોઈ શકે, એટલે કે અસંખ્ય છે. તો વગેરેનો આપણે એમાં સમાવેશ કરી શકીએ. હવે પાઠ્યપુસ્તકના જે પ્રશ્નો આપેલા છે પાના નંબર 70-71, તો એક અંદાજિત જવાબ. 30 સેકન્ડની અંદર અનુમાન લગાવવાનો પ્રયત્ન કરો. તમારા મિત્રો સાથે તમારું અનુમાન ચકાસો. તમારા ગણિતના પુસ્તકમાં શબ્દોની સંખ્યા 5000 કરતાં વધારે કે 5000 કરતાં ઓછી?
તો મિત્રો અહીંયા શબ્દોની સંખ્યા કીધી છે એટલે 5000 કરતાં કેવી હશે? વધારે હશે. 5000 કરતાં ઓછી હશે. બસ દ્વારા તમારી શાળાએ આવતા વિદ્યાર્થીઓની સંખ્યા 200 કરતાં વધારે કે 200 કરતાં ઓછી? તો અહીંયા 200 કરતાં ઓછી. દાખલા તરીકે સ્કૂલમાં 300 વિદ્યાર્થીઓ હશે, 200 કરતાં ઓછી હશે. રોશન 5 વ્યક્તિઓ માટે ફૂડ સલાડ બનાવવા માટે દૂધ અને 3 પ્રકારના ફળ ખરીદવા માંગે છે. તેનો અંદાજ છે કે તેની કિંમત ₹100 છે. શું તમે તેની સાથે સહમત છો? શા માટે અથવા શા માટે નહીં? તો અહીંયા જે રોશન 5 વ્યક્તિઓ માટે ફૂડ સલાડ બનાવવા માંગે છે તેમાં દૂધ, તો મિત્રો દૂધની અંદાજ આપણે કાઢી શકીએ તો અહીંયા ₹40 એક અંદાજિત થેલી ગણીએ તો અહીંયા થશે 40, દૂધ થશે ₹80. પછી બીજું છે અહીંયા ફળોની વાત કરી છે તો ફળો ખાનાર કેટલા વ્યક્તિ છે? અહીંયા 5 વ્યક્તિ છે અને 3 પ્રકારના ફળ છે એટલે અહીંયા આપણે 60 નો અંદાજ લગાવીએ તો 60 તરી થશે 180. 3 પ્રકારના ફળો છે. પછી અહીંયા ફ્રૂટ સલાડ બનાવવાનું છે તો એના માટેનો જે પાવડર પણ આવી શકે તો પાવડરની અંદાજિત કિંમત આપણે લગાવીએ ₹80. તો 80 એકા થશે 80. 0 8 2 8 તરી 24 પડે ચોકડો વધી આવી 2 2 ને 1 થશે 3. તો મિત્રો અહીંયા જે એનો જે ખર્ચ છે એ 100 કરતાં કેવો હશે? વધુ હશે. તો શું તમે તેની સાથે સહમત છો? તો ના. શા માટે? કેમ કે કિંમત વધુ હશે. કેમ કે આની કિંમત 100 કરતાં વધુ થશે. તો અહીંયા 100 કરતાં વધુ હશે એનો મતલબ એ છે કે અહીંયા જે ફળ ખરીદવાનું છે ફળ સિઝન પર આધાર રાખશે. જો અમુક સિઝનની અંદર ફળોના ખૂબ ઊંચા ભાવ હોય છે તો તેવા સમયે અહીંયા 340 એટલે કે 400ની આસપાસનો પણ ખર્ચ થઈ શકે. તો આ રીતે આપણે અંદાજ લગાવી શકીએ. ગાંધીનગરથી એટલે કે ગુજરાતથી કોહિમા એટલે કે નાગાલેન્ડ વચ્ચેનું અંતર અંદાજો તો મિત્રો અહીંયા આપણે અંદાજ લગાવી શકીએ કે 3000થી 3500 કિલોમીટર અંદાજ આપણે લગાવી શકીએ. શીતલ 6ઠ્ઠા ધોરણમાં ભણે છે અને કહે છે કે તેણે તેની આજ લગભગ 13,000 કલાક શાળામાં વિતાવ્યા છે. શું તમે તેની સાથે સહમત છો? શીતલ 6ઠ્ઠા ધોરણમાં ભણે છે અને કહે છે કે તેણે આજ સુધી લગભગ 13,000 કલાક શાળામાં વિતાવ્યા છે. શું તમે તેની સાથે સહમત છો? શા માટે અથવા શા માટે નહીં? તો મિત્રો અહીંયા ના આવે છે કેમ કે 6 ધોરણે ટોટલ ભણે છે. 1 વર્ષની ટોટલ આપણે દિવસની વાત કરીએ તો અહીંયા 240 લેખે ગણીએ દાખલા તરીકે તો 1 વર્ષના 240 કાર્ય દિવસ ગણીએ તો અહીંયા 240 ગુણ્યા અહીંયા 6 વર્ષ ભણી છે એટલે 0 6 ચોક 24 પડે ચોકડો વધી આવી 2 6 દુ 12 ને 2 14. 0 6 ચોક 24 પડે ચોકડો વધી 2 6 દુ 12 ને 2 14 એટલે કે 1440 કલાકો થશે. તો મિત્રો અહીંયા 6ઠ્ઠા ધોરણમાં ભણે છે તો મિત્રો અહીંયા 1 વર્ષના આપણે કાર્ય દિવસ 240 ગણ્યા છે એટલે દરરોજના આપણે 6 કલાક ગણીએ દરરોજના 6 કલાક તો 1 વર્ષના કલાક થશે 1440 કલાક. હવે 1440 કલાક ગુણ્યા 6 છઠ્ઠા ધોરણમાં ભણે છે એટલે કે 6 અને કેજીના 2 વર્ષો એટલે કે ટોટલ એને 8 વર્ષ સુધી આવા દિવસો પસાર કર્યા છે. તો અહીંયા 8 વડે આપણે ગુણીએ એટલે કે 1440 ગુણ્યા 8 તો 0 8 ચોક 32 ને પડે બગડો વધી આવી 3 8 ચોક 32 33 34 ને 35 ને પડે પોચડો વધી આવી 3 8 1 8 8 9 10 ને 11 એટલે કે 11,520 11,520 થાય છે. જે 13,000 કરતાં કેવા છે? ઓછા કલાક છે. તો અહીંયા 13,000 કલાક શાળામાં વિતાવે છે. શું તમે તેની સાથે સહમત છો? તો ના. કેમ?
કે અહીંયા દરરોજના કલાક 6 કલાક લેખે ગણીએ તો એ વર્ષના 1440 કલાક થાય છે, અને એ રીતે 8 વર્ષના આપણે કલાક ગણીએ તો 11,520 થાય છે, એટલે કે 13,000 કરતાં ખૂબ જ ઓછા કલાક છે. તો આ રીતે આપણે એનો તાળો મેળવી શકીએ. છઠ્ઠો પ્રશ્ન છે કે પહેલા લોકો લાંબા અંતર સુધી ચાલતા કારણ કે તેમની પાસે પરિવહનનું બીજું કોઈ સાધન નહોતું. ધારો કે તમે તમારી સામાન્ય ગતિએ ચાલો છો, તમને નીચેના સ્થળોએ જવા માટે આશરે કેટલો સમય લાગશે? તમારા વર્તમાન સ્થાનથી નજીકના તમારા મનપસંદ સ્થળમાંથી એક. તો દાખલા તરીકે આપણી નજીકમાં કોઈ આપણે નદી કિનારે રહેતા હોઈએ અને નજીકમાં કોઈ મંદિર હોય તો આપણે ત્યાં મનપસંદ આપણું સ્થળ તો જવા માટેના. તો મિત્રો માની લો કે એ જે સ્થળ છે આપણા નજીકમાં જ છે, તો 1 કિલોમીટરના અંદર હોય તો પણ આપણે જઈ અને દર્શન કરીને પાછા આવીએ ત્યાં સુધી આપણને 1 કલાક જેટલો સમય લાગી જ જાય, કારણ કે પગે ચાલીને જવાનું છે, બીજું કોઈ સાધન નથી. તમારા વર્તમાન સ્થાનથી કોઈ પણ પડોશી રાજ્યની રાજધાનીના શહેર સુધી, તો અહીંયા જે પડોશી રાજ્ય છે ત્યાં સુધી આપણે જવાનું છે, એટલે કે અહીંયા ટોટલ જે સમય છે 10 થી 15 દિવસ લાગી શકે. ભારતના સૌથી દક્ષિણના બિંદુથી ભારતના સૌથી ઉત્તરના બિંદુ સુધી દાખલા તરીકે આપણે દરરોજના 25 કિલોમીટર ચાલીએ તો પણ લગભગ 150 દિવસ લાગી જાય, કેમ કે દક્ષિણથી ઉત્તર સુધી જવાનું છે. એના પછી 7મો પ્રશ્ન છે કે કેટલાક અંદાજ કરવાના પ્રશ્નો બનાવો અને તમારા સહપાઠીઓને પડકાર આપો. તો મિત્રો આપણી જે ઉંમર છે, કેટલા દિવસ, તો આપણે દિવસના આધારે આપણે કલાકોનું મિનિટનું સેકન્ડમાં આપણે ગણતરી ખૂબ લાંબી કરી શકીએ. તો મિત્રો સાથે તમે પડકાર ફેંકી શકશો. તેવી જ રીતે દરરોજ તમે ઘરથી શાળાએ જવા માટે જે કિલોમીટર કાપો છો, તો કિલોમીટર અહીંયા દરરોજના એના આધારે 1 મહિનાના, એના આધારે અહીંયા 12 મહિનાના, એના આધારે તમે જેટલા વર્ષ સુધી ભણ્યા છો, દાખલા તરીકે 6 વર્ષ, તો 6 વર્ષ સુધીના કિલોમીટરની ગણતરી કરો. પછી તમે દરરોજ કેટલું વાંચન કરો છો, દરરોજના કલાક, એના આધારે તમે 1 વર્ષના કેટલા કલાક વાંચન થાય એની તમે 1 વર્ષના, અને ટોટલ કલાક, એટલે કે તમે જે ધોરણમાં ભણતા હોય, દાખલા તરીકે ધોરણ 5માં ભણો તો ત્યાં સુધી તમે કેટલા કલાક વાંચન કર્યું છે, તેના અંદાજનો માટેનો તમારા સહપાઠીઓ સાથે તમે પડકાર આપી શકો છો. તો આ રીતના અંદાજ કરવાના પ્રશ્ન બનાવી શકીએ છીએ. અહીંયા આપણે કેટલું ઊંઘીએ છીએ, કેટલું ખાઈએ છીએ, કેટલા કલાક વાંચન કરીએ છીએ વગેરે અંદાજ આ રીતે તમારા સહપાઠીઓ સાથે તમે પડકાર આપી શકો છો. તો આ સાથે જ મિત્રો અહીંયા વિડીયો આપણે પૂરો કરીએ છીએ. તમને વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.